ફોન છે આ તારો ફોન છે મમ્મીનો છે તો તું કેમ રાખે છે બોલી લો ગળે હા ભાઈ બંધ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં તમે મજો તો આજે છે સન્ડે ગાઈસ યસ આજે સન્ડે છે અને અમારા ઘરે છે પૂજા શેની પૂજા છે શું છે શું નહીં બધું આજે દિવ્યા જણાવશે દિવ્યા શું છે આજે અમારા ઘરે છે રાંદલના તેડા તો યસ ગાઈસ તો આજે છે અમારા ઘરે રાંદલ તેડિયા છે અને આખો પ્લાન આખા દિવસનું રૂટીન શું છે શું નહીં બધું તમને જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો નીચે આવી ગયું ઘરમાં અને અમારા ઘરે બહુ બધા ગેસ્ટ આવ્યા છે અને જોઈ લો સૌથી પહેલાં આને તો ઓળખતા જજો કેમ કે 2-3 વિડીયોમાં આવી ગયો છે એટલે શું કેવું શું કહું શું વિડીયોમાં આવે એટલે ખાલી આવું કરવાનું તો શું કરવાનું ગમે તે બોલવાનું નહીં થાય તારા શું અને જો આને ઓળખતા હશો કેમ કે આવ્યો તો હોળી રમવા અક્ષય મજામાં આવો આવો કેમ મજામાં ને બસ શું કરે છે બસ જો આ ગાઈઝ આ એક જ વસ્તુ કરે ખાલી રીલ જોવાનું તું ભાઈ અહીંયા છે ને પૂજામાં આવ્યો છે એટલે પૂજા કરવાની બરાબર અને આ જો અમારા કુમાર તો ભાઈ સવારના 5 વાગ્યામાં આવ્યા હતા ને એટલે સૂતા જ છે ને ભાઈ બાદશાહ જો અમે તને ગાઈઝ છે ને ખાવા આવી ગયા છે બટેકા પૌવા જોઈ લો કેવા છે ભાઈ બટેકા પૌવા બહુ તીખા છે પછી હવા જો ને તીખું બહુ નેડશે હો ભાઈ આ બીજો હેડકી ચાલુ થઈ ગઈ છે આના પણ મૂકતો તો છે જ નહીં મૂકવાનું થાય છે ભાઈ આમાં છે ભાઈ શું કહેવાનું મોરો ભાઈ જો શું જોવે છે આપણા બાજુમાં રહેતા હતા ભાઈ ને એસપી ઇડલી બહુ કમાય છે તો તું શું કરે છે આપણે ચાલુ કરી દઈએ તો શું કરવાનું આપણે ઢોસાનું ચાલુ કરી દઈએ એમાં બનાવી શું કરવાનું પહેલાં રેસીપી કે મારે ડીશ દેવાની તારે બનાવવાના તને જો બટેકા પૌવા ખાધા પણ પેટ નહીં ભરાયું બોલે ઇડલી ખાવી પડે ઇડલી શું ઇડલી રવિવાર છે એટલે ઇડલી તો ખાવી જ પડે ઇડલી કેવી મજા આવે જોરદાર મજા આવી ગઈ ને હા બપોર ખાવાની જરૂર છે તારે બપોર પેટ ખાલી રાખવાનું ખબર છે ને હું પ્રસાદી તો ખાવી જ પડશે ભાઈ તો નહીં છે એ ભાઈ તોસિયા ના રાખીશ બરોબર તું બપોર ખાવાનું ખબર છે ને હવે બપોર ના ખવાય શું કામ ના ખવાય આ ઇડલી બટેકા પૌવાના બધું ભાઈ હવે ના ખવાય પેટ પૂરી જાય બપોર પ્રસાદી તો ખાવી જ પડશે એટલે મોટી બી છે ને દે બરોબર તો ચલો મેં તો તમને છે ને અમારા ઘરમાં માતાજી બેસાડ્યા છે ને તો તમને બતાવું કેવું છે વાતાવરણ ઘરમાં તમારા ઘરે રાંધણ કર્યા છે ને તો અમારામાં એવું હોય કે ગોવણી જમાડવી પડે તો અત્યારે છે ને ગોવણીઓ આવી છે તમને બતાવું કેવી છે ગોવણીઓ અમારે જે એક તો આ ગોયણી બેઠી છે અમારે આટલી મોટી ગોયણી અને આ જો અમારે તો ગોયણો છે જો આ અને આ બીજો ગોયણો ટોપી વાળો કથા કે તથા તથા કેટલામાં ભણેશ તું હે કેટલામાં ભણેશ તું કેટલામાં ભણે છે તું હે ત્યાં ભણે છે ત્યાં સામે ભણે છે ક્યાં રહી છે તું સામે ને ઘરમાં હે તું અહીંયા કેમ આવી હતી એમ નહીં તું અહીંયા કેમ આવી હતી એ આ તારો ફોન છે મમ્મીનો છે તો તું કેમ રાખે છે હું જમ્યું તું સ્કૂલમાં ભણાશે ત્યાં સ્કૂલમાં બેઠો તો આવી રીતના કેમ બોલે સિરિયસલી આ દાંત કોણ લઈ ગયું તારો દાંત હે તારા દાંત કોણ લઈ ગયું અને આવું છે હાથમાં કોણે આપ્યું આ બધું અંજુમાં શું આપ્યું શું કરવાનું હોય આનું એમાં લઈ જવાનું સ્કૂલે તને ગમ્યો ડબ્બો તને ગમ્યો બેને સેમ કલર
બે ભાઈઓ છો તો ભાઈઓ જ છો ને ભાઈબંધો એટલે ભાઈઓ ના કહેવાય તો પછી ગળે મળી લો ગળે મળી લો ગળે મળી લો ગળે મળી લો ગળે હા ભાઈબંધ. તો મિત્રો અત્યારે છે ને બપોરના વાગી ગયા છે 3 અને અમારે અહીંયા ચાલી રહ્યા છે ભજન. તો હું તમને બહારનું સીન બતાડું કે કંઈક બહાર એવો માહોલ બન્યો છે ને બહુ મજા આવશે ગઈ જો લે એકવાર. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ફાઇનલ. તો કોણ જીતશે કોણ નહીં કોમેન્ટમાં પહેલાં લખજો અને પૂછી લઈએ કોણ કોણ મેચ જોવાનું છે કોણ નહીં કોણ જીતશે. શું કહ્યું પપ્પા કોણ જીતવાનું છે આજે? ઇન્ડિયા. ઇન્ડિયા કિસુ ઓલવેઝ ઇન્ડિયા. અક્ષય ઇન્ડિયા જોઈ ભાઈ. ભાઈ બધા ઇન્ડિયાને સપોર્ટ કરે છે ગાઈસ. તો આજે છે ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાની ફાઇનલ T20 વર્લ્ડ કપની મેચ અને ગાઈસ ટોસ થઈ ગયો છે અને ઇન્ડિયા ટોસ હારી ગયું છે અને ન્યુઝીલેન્ડ ટોસ જીતી ગયું છે અને એમને લીધું છે બોલિંગ. તો હવે ગ્રાઉન્ડ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એવું કહેવામાં આવે છે દિવ્યા કે છે ને જે ટોસ જીતે એ મેચ જીતે. તો હવે જોઈએ ગાઈસ શું છે શું નહીં પણ ગાઈસ ઇન્ડિયા જ મેચ જીતવાની છે એ તમે લખી લ્યો લખી લેજો જોઈ લેજો. એક બાજુ ચાલુ રહ્યું છે મેગી બનાવવાનું કાર્ય જે અક્ષય શેફ બનાવે છે. બીજી બાજુ ચાલે છે મેચ ને ત્રીજી બાજુ ચાલે છે આરતી અને આપણા પૂજારી. એક બાજુ તાળી અને એક બાજુ અભિષેક 6. શું રમે છે અભિષેકભાઈ જોઈ લો 47-17 આજે શું રમ્યો છે અભિષેકભાઈ મજા આવી ગઈ મજા. અને સંજુ સેમસન બંને આજે છે સેન્ચુરી તો મારવાના જ છે એટલે બહુ મજા આવશે જોઈ લેજો આજે કેમ કે બંનેની સેન્ચુરી આજે પાક્કી છે પાક્કી. 50 રન પૂરા અભિષેકના 50 રન પૂરા ગયા જોઈશું મેં કીધું તો આજે અભિષેક રમશે ને ગાય સંજુ સેમસનની શું આપણે નસીબ એનું તો જો પહેલી મેચમાં 18 બીજી મેચમાં 89 ત્રીજી મેચમાં 87. હાવ નસીબ જ ખરાબ છે હાવ એટલે હાવ. શું કર્યું દુબે ગાય જેટલા વખાણ કરીએ એટલા મજા જાય હજુ બાકી કે देखा आपने लापरवाही का नतीजा 1 hour later. કીધું ને આપણે જોયું ગાઈસ રોડ બ્લોક ઇન્ડિયા ઇઝ વન. ભાઈ શું કેવું તો મિત્રો ઇન્ડિયા જીતી ગયું છે વર્લ્ડ કપ. તો ગાઈસ જીતી ગયું છે અને મસ્ત સેલિબ્રેશન કરીને ઘરે આવતા રહ્યા છીએ. તો ચલો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વાલા ભૂલતા નહીં. ચલો